હાય હેલો, ગુડ મોર્નિંગ. હાય મિત્રો, કેમ છો બધા? મજામાં ને? અને ગુડ મોર્નિંગ ની સાથે આપણે નીકળી ગયા છીએ રાજકોટમાંથી, કેમ કે આજે આપણે જવાનું છે ટ્રીપ પર. તો આપણે રસ્તા પર મંદિર આવ્યું એક ગણપતિનું. જય ગણપતિ બાપા. પછી ગાઈસ આપણે ફાઇનલી પહોંચી ગયા એક જગ્યા પર જે આવેલ છે ગોંડલમાં. અને ગોંડલમાં તમને જોઈને જ ખબર પડી ગઈ હશે આટલી મસ્ત જગ્યા ને આટલી વિશાળ એટલે. તો આ છે ત્યાંનું સ્વામિનારાયણ મંદિર. આટલું મસ્ત ચોખ્ખું ને સ્વચ્છ ને બહુ મસ્ત હતું, કઈ બહુ મોટું હતું. જય સ્વામિનારાયણ. અને હવે આપણે આપણા ટ્રીપ ને આગળ વધારતા નીકળી ગયા છીએ. રસ્તામાં છે ને મસ્ત એવા આ વૃક્ષો છે અને બધું હરિયાળી હરિયાળી, કેમ કે વરસાદ હમણાં જ પડેલ છે. અને ગાઈસ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ઓસમ હિલ, કે જ્યાં આપણે આવવાનું હતું. જય શિવ ભગવાન, મહાદેવ મહાદેવ. ગાઈસ જો તમને બતાવી દઉં હે ને કેટલી મસ્ત જગ્યા છે. જો આ ત્યાં મહાદેવની મૂર્તિ છે અને બાકી બધી બાજુ છે ને પર્વત છે. અને આનું ઓસમ એ છે ને ઓમ આકારમાં એ પર્વતનું ટ્રેકિંગ હોવાથી છે ને એને ઓસમ એમ નામ આપવામાં આવ્યું, એવું કહેતા હોય છે. ઓસમ હિલ આપણે આવી ગયા છીએ ગાઈસ. મસ્ત એવા છે ને પર્વત છે અને એક મહાદેવની મૂર્તિ છે. તડકો છે, વરસાદ પણ આવી શકે, વરસાદની રાહ જોઈ. ગાઈસ અમારે હજી છોકરીઓ તૈયાર થાય છે. એટલે થઈ ગયું તમારે? જાય લિપસ્ટિક કરે. કેટલીક વાર તમે ઘરેથી તૈયાર થઈને આવતા હોય તો. શ્રી કંઠાય મહાદેવ. આપણે ત્યાં મહાદેવ પાસે પૂગી ગયા અને મહાદેવના દર્શન કર્યા. જો કે છે ને મહાદેવની મૂર્તિનો રંગ અને આપણા કપડાનો રંગ છે ને બે મેચ થાય છે. જો છે ને સેમ સેમ, કેમ કે મહાદેવ આપણા જ છે. ઓમ નમઃ શિવાય. જય શિવ ભગવાન. હલું કરજો બધા એનું. ને હવે આપણે ફાઇનલી નીકળી ગયા ટ્રેકિંગમાં. અને બહુ મસ્ત એવા છે ને અહીંયા તો પગથિયા છે, એટલે આપણે છે ને ચડવામાં એમ વાંધો તો નહીં આવે. અને પ્રકૃતિ સાથે વાત કરતા કરતા આપણે નીકળી ગયા સ્વર્ગરૂપી સીડીને ચડવા. અને મસ્ત એવું શાંતિ વાળું છે અહીંયા તો. ગાઈસ તમે જોઈ શકો છો અહીંયા કેટલું મસ્ત મિની ગિરનાર જેવું જ લાગે છે. અને આપણે અડધું એમ ચડી ગયા સીડી અને ફૂલ થાકી ગયા હતા. તો ત્યાં છે ને આપણે એક ચેર હતી, તો ત્યાં આપણે બેસી ગયા. એમ થાકી ગયા હતા, બાકી વિડીયો માટે તો કોઈ દી થાકી જ નહીં હો ભાઈ. એટલે આપણે ત્યાં બેસી પોરો ખાઈ થોડીક વાર અને વિડીયોગ્રાફી ફોટોગ્રાફી કરી. અને પછી આપણે નીકળી ગયા આગળ. ગાઈસ કેવો મસ્ત આ જે પર્વત હતો ને એમાં આપણે અડધે ચડી ગયા. અહીંયા માતાજીનું મંદિર હતું. અને ફાઇનલી ગાઈસ કે જ્યાં આપણે ઓસમ હિલના એક ટોચ પર પૂગી ગયા ને આપણે એને થોડોક નાસ્તો કર્યો. તો અમે લઈને આવ્યા હતા બ્રેડ બટર અને બ્રેડ જામ. તો થોડું એવું ખાધું, કેમ કે એનર્જી બધી લોસ્ટ થઈ ગઈ. ગાઈસ આપણે છે ને મસ્ત એવો પહાડ ચડી ગયા. પછી જોવા મળ્યું આપણે મસ્ત એવું પાણી જે આવે છે પર્વત ઉપરથી. જો તમે જોઈ શકશો અહીંયા ત્યાંથી પર્વતમાંથી છે ને પાણી આવે છે, પછી અહીંયા સંગ્રહ થાય છે. તો છે ને આપણે ઉપર ચડી ગયા સૌથી, તો મસ્ત એવું છે ને પાણી છે. પછી ડુંગરે મસ્ત છે ને ક્યારેક ક્યારેક તો છે ને વરસાદ આવે, એટલે મસ્ત એવું. આ છે ને ઓસમ હિલ છે, ઓસમ હિલ. કે આપણે ફાઇનલી છે ને થોડાક થાકતા પણ પૂગી ગયા. બહુ મજા આવે અહીંયા ને, ફૂલ એમ મસ્ત છે. અત્યારે જ જો કે વાદળા નીકળી ગયા છે, એટલે વરસાદ જેવું અત્યારે નથી, પણ અમે જ્યારે સ્ટાર્ટિંગમાં ચડ્યા ને ત્યારે છે ને હતો થોડો ઘણો વરસાદ એમ. બહુ મસ્ત.
અને આપણે આ પાણીનો નજારો જોઈ અને આપણે નીકળી ગયા આગળ, કેમ કે હજી આપણે ઘણું જવાનું હતું આગળ. તો ગાઈસ અહીંયા મહાદેવનું મંદિર છે, તો જય મહાદેવ, ભલું કરજો બધાયનું. અને હવે આપણે નીકળી ગયા. જો અહીંયા છે ને એક ટેકરી છે, તો આપણે ત્યાંથી ઉતરવામાં થોડું એવું ધ્યાન રાખવું પડશે, એટલે આપણે ધીમે ધીમે પગમાં બ્રેક લગાવતા લગાવતા નીચે ઉતરવું પડ્યું, કેમ કે છે ને નકર આપણે પડી જવાય. એટલે એવી રીતના ટેકરી હતી અને ત્યાં મહાદેવનું મંદિર હતું. પછી આપણે ફૂલ પર્વતની ટોચ પર ચડી અને રીલ શૂટ કરી. ગાઈસ તો આપણે પહોંચી ગયા છીએ. અને એટલું મસ્ત હતું, જો બધા એમ પર્વત દેખાય અને આપણે એક પર્વતની ટોચ પર ચડી ગયા છીએ. અને ફાઇનલી ગાઈસ હવે આપણે થોડી એવી ભૂખ લાગી, તો આપણે ત્યાં છે ને સામાન તો ભેગો લઈ આવ્યા હતા. તો એક કરે છે ડુંગળી સુધારે છે, એક લીંબુ, અને આપણે ટમેટા સુધારવા બેસી ગયા. જો કે અહીંયા છે ને થોડાક એવા મચ્છર હતા, એટલે મને તો વધારે કરતા હતા, પણ તો એ વાંધો ન આવ્યો. અને અહીંયા પાણીની સુવિધા હતી, એટલે અમે આ લોકેશન ચૂઝ કર્યું. તો તમને શું લાગે છે ગાઈસ કે અમે અહીંયા શું બનાવવાના હૈસી? તો જો ચાલો કહી જ દઉં, જો આપણો નાનકડો એવો ચૂલ્લો છે, પણ છે ને આવશે મજા. જો હવે તમને ખબર પડી ગઈ હશે કે આપણે બનાવવા જઈ રહ્યા છીએ મેગી, કેમ કે પહાડ ઉપર આવી અને મેગી ન ખાય એ તો હાલે જ નહીં ને ભાઈ. એટલે છે ને આપણે હાથેથી બનાવીને મેગી ખાવાની છે. તો લાગશે થોડીક વાર, એટલે આપણે થોડી એવી ધીરજ રાખવી પડશે, કેમ કે આપણો ચૂલ્લો સાવ એવો નાનકડો છે. અને બાકી એમ પવન આવતો હતો, એટલે આપણે બહાર તો બનાવી નહોતા શકતા. એટલે આપણે ઓલમોસ્ટ ગાઈસ મેગી બનવા આવી છે, અને આ બધા લોકો એમાં નાખી રહ્યા છે મેગી મસાલો. અને મેં તો છે ને આ તપેલાને પકડી જ રાખવું પડ્યું, કેમ કે ચૂલ્લો સાવ નાનો હતો, એટલે ક્યારે એ પડી જાય કઈ ખબર ન પડે એમ. ગાઈસ કોમેન્ટ કરજો કે તમે આવી રીતે ગયા છો ટ્રેકિંગ પર. અને ગાઈસ ઘણી બધી મેગી બનાવી હતી, અને ફૂલ મસ્ત એવી મેગી બની ગઈ છે. તો આપણે થોડીક તો રાખી દેવી પડી અહીંયા કાચી, કેમ કે ઘણી બધી બનાવી હતી એમ. અને આપણે પહાડની મજા લેતા લેતા પહાડી મેગી ખાધી, અને મેગી પણ બહુ મસ્ત બની છે. તો બધા આવી જાઓ પહાડ ઉપર મેગી ખાવા માટે. અને તમે પણ આવો ને તો છે ને મેગી બનાવીને જરૂર ખાજો. પછી ગાઈસ ફાઇનલી આપણે પાછા નીચે ઉતરવા તરફ જઈ રહ્યા છીએ. અને અહીંયા અમે જ્યાં મેગી બનાવીને ત્યાં એક ખોડિયારમાંનું મંદિર હતું ત્યાં, અને પાણી પણ. હવે ગાઈસ આપણે ફાઇનલી છે ને ટ્રેકિંગ કરી અને છે નીચે ઉતરવા જઈ રહ્યા છીએ. હવે થોડુંક એવું બાકી છે. જ્યાં કેટલા મસ્ત એવા ફ્લાવર્સ છે ને, બાકી આખા પર્વતમાં છે ને આવા ઘણા બધા ફ્લાવર્સ અમને મળ્યા. અને છે ને અહીંયા ગિરનાર જેવું જ તમને લાગશે અને એવું જ ફીલ આવશે. એટલે અને ગિરનાર કરતાં એક અલગ વાત એ કે છે ને અહીંયા બહુ ટ્રાફિક નથી હોતી, અને તમે ઓછા થાકે તમે ચડી ઉતરી જઈ શકો છો. અને જો ગાઈસ જોવા તળાવ પણ છે અહીંયા, એક પાટણ વાવ કરીને એક શહેર પણ છે. તો છે ને બહુ મસ્ત, એટલે મસ્ત એવો ઓસમ હિલ છે. તો તમે ત્યાં જરૂર એકાદ વખત આવજો બધા, મારો વ્લોગ જોતા એ બધા આવજો, એટલે આવવા જેવું છે એમ. અને જો આના સ્ટેપ્સ પણ મસ્ત છે એમ, એટલે બધી જગ્યાએ તમને છે ને આમ પગથિયા પણ જોવા મળી જશે. અને આમ ગિરનાર કેમમાં 9999 પગથિયા ચડો તમે, એટલે અહીંયા જ એ રીતના છે ને થોડાક ઓછા એવા પગથિયામાં તમે ગિરનાર જેવી ફીલ લઈ શકો છો. જો આ કેટલું મસ્ત એમ છે બધું એમ. અને સ્ટાર્ટિંગમાં છે ને ત્યાં મહાદેવની મૂર્તિ છે. જો કેવડો મસ્ત પર્વત છે, અને આ બધા ઘર એમ દેખાય, આખું એમ મકાન. ને તમે જેટલા આના છે ને અહીંયા વખાણ કરો ને એટલા ઓછા. બહુ એટલે બહુ મસ્ત છે. અને જો કે આમ વરસાદની સિઝનમાં ક્યારેક ક્યારેક વરસાદ પણ આવે એમ. અમને તો બહુ વરસાદ નડ્યો નહીં, પણ હદ તો સુવિધા તો લઈને જ આવ્યા હતા અમે. બેગ પણ છે ને બેગ લઈ આવવાની જરૂર નથી, તમારે છે ને કંઈ ઉપાડવાની જરૂર નથી. ખાલી વરસાદથી બચવા માટે છે ને એકાદ રેઇનકોટ જેવું રાખવાનું,
બાકી છે ને મજા જ આવે, બહુ મસ્ત છે. ગાઈસ હું જરીક પાછળ રહી ગઈ હતી એટલે મારી વાટે 20 બેઠી છે. જો હાય. હા કેવું મસ્ત લાગ્યું ને, ગિરનાર જેવું જ લાગ્યું. બહુ જ મસ્ત છે યાર, અહીંયા પાછા આવશું આપણે. હા એવું જ લાગે કે છે ને ગિરનાર જ છે. જય આપણો લાસ્ટ સ્ટોપ હતો ખોડલધામ એટલે કાગવડ. જય ખોડિયારમાં. જય માતાજી. જય ખોડિયારમાં. તો માતાજીનો હુકમ થયો ને આપણે કાગવડ પોગી ગયા. હવે બીજી વાર હુકમ થાય ત્યારે ત્યાં સુધી જય ખોડિયાર. મસ્ત એવો માતાજીનો હુકમ થઈ ગયો અને આપણે કાગવડ માના ધામે પૂગી. જય ખોડિયાર. મળીએ નેક્સ્ટ બ્લોગમાં.